જય માતાજી મિત્રો, જય લીરબાઈમાં। આ મેરકુંડની જગદંબા મા લીરબાઈનું અહીંયા મંદિર આવેલું છે। લીરબાઈ ધામ જે રાણા કંડોળા ખાતે આવેલું છે એ માતાજીનું મંદિર છે। હવે આ માતાજીના મંદિરની આજુબાજુ નજીક જ દારૂની જે કોથળીઓના ઢગલાઓ છે, આજે હું તમને એ નજરે દેખાડવાનો છું, જેથી કરીને જે અહીંનું પ્રશાસન છે એને પણ ખ્યાલ આવે ન હોય તો કે માતાજીનું જે ધામ છે, જે મેર કુળની જે આસ્થાનું જે કેન્દ્ર રાણા કંડોળા ખાતે આવેલ છે, ત્યાં એને ખાલી 10 થી 15 મીટર ઉપર જ બુંગિયાના અલગ અલગ બોટલો એ જોવા મળે છે। જ્યાં અત્યારે રાણા કંડોળા, આ લીરબાઈમાનું મંદિર, આ એની બજાર હાલે એમાં અંજામ લેતો અહીંયા ખરેખર માતાજીની જે જગ્યા છે, અહીંયા મેરનો સમાજ પણ છે। અહીંયા આ કામનાથ મહાદેવનું મંદિર છે। જો આપણે જોયું એ લીરબાઈમાનું મંદિર, અહીંયા કામનાથ મહાદેવનું મંદિર। જો મારા વડીલો, ગામના વડીલો બેઠા બધા, અને અહીંથી હાવ થોડેક નજીક જ જઈશું, નીચે ઉતરશું, લીરબાઈમાના મંદિરની પણ નજીક અને કામનાથ મહાદેવના મંદિરની પણ નજીક દારૂની કોથળીઓ અને બોટલો આજે હું તમને દેખાડવાનો છું, જેથી કરીને જે પ્રશાસન છે એને ખ્યાલ આવે કે જે આ માતાજીનું મંદિર છે ત્યાં આટલી દારૂની કોથળીઓ, તો અહીંયા દારૂનો વેપાર થતો છે। ઘણા બધા સવાલો ઉત્પન્ન થાય, તો હાલો હવે એ તમને નજરમાં દેખાડો। અહીંયા બાપા સીતારામ પણ બેઠેલા છે। જો આ પણ એક પવિત્ર જગ્યા છે, આ લીરબાઈમાનું મંદિર, આ કામનાથ મહાદેવનું મંદિર, ત્યાંથી હવે હાવ નજીક, એટલે જે આ જગ્યા ઉપર દારૂ મને નજરમાં આજે આવ્યું એટલે મને તો અસરત થઈ કે ઓહો આટલું બધું। જોજો જે અહીંથી ચાલુ થઈ જાય, આમાં ઘણા એવું બુંગિયા તો ઉઠતા અહીં છે। જો આ દેખાય છે, આમાં ઘણા છે, બાકી તો જો અહીંયા આ આટલા વિસ્તારમાં લગભગ જાણે કેમ દારૂનો ધંધો હાલતો હોય। જોઈ લીધો, આ ઠોયાણા વાળો રસ્તો આવી ગયો માતાજીના મંદિરથી, અહીંયા છે ને, જોજો જો હવે જે ખરો ખેલ છે ને હવે દેખાશે। માતાજીના મંદિરથી લીરબાઈમાના મંદિરથી માત્ર 15 થી 20 મીટર જ દૂર, જો 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 હા અહીંયા તો ઉભા એમ નથી। આ જો આ કોઈ દૂધ પીવા ન આવતા, દૂધની કોથળી નથી, આ છે ને દેહી દારૂની કોથળીયું છે। આ દેશી દારૂની કોથળીયું જોવો તો ખરી। આ સ્પેશિયલ પીવા માટેનું કેમ હોય, આ મૂતરણી છે, પણ મૂતરણી જેવું અહીંયા રહેવા નથી દીધું। અહીંયા છે ને બધા લગભગ પીવા જ આવતા હોય એવું લાગે છે। એટલે અહીંની જે સ્થાનિક જે પોલીસ છે એને પણ ખરેખર આ નજરમાં આવવું જોઈએ કે એ અહીંયા છે તો અહીંયા કરે છે હું, ખરેખર એને રાઉન્ડ મારવો જોઈએ। અહીં તો થોડા સમય પહેલાં અમારા ઠોયાણા ગામના યુવાનો પણ ચર્ચા કરતા હતા અને ભેગા થયા હતા કે ભાઈ 20-25 જણા છે ને હવે તો ત્યાં વયા જઈએ, અને ત્યાં જ્યારે પણ આ રીતનું હાલતું હોય ને ત્યારે જનતા રેડ કરીએ। એટલે હવે અહીંયા આવી ખરેખર તો આ જે તંત્ર દ્વારા એકવાર તો આને છે ને સાફ કરાવી નાખે, એટલે ખબર પડે કે હવે આ બંધ થઈ ગયું, નહીંતર તો હજી અઠવાડિયે વિડીયા બનાવશું આવા। જો આ 2 થી 3 દિવસની અંદર આ જે કોથળીઓ છે ને હળગાવી નાખે અથવા તો સાફ કરી નાખે, અને પછી જ ખબર પડશે, નહીંતર અઠવાડિયા પછી હું પાછું અહીંયા વિડીયો બનાવીશ કે ખરેખર હજી હાલે તો આજ છે। બાકી તો 20 થી 25 યુવાનો અને કંડોળાના પણ ઘણા યુવાનો તૈયાર થયા, અત્યારે ચર્ચા થતી હતી તો કે ના હવે આ માતાજીનું ધામ હોય એની નજીક આ રીતની દારૂની કોથળીઓ જેમ ત્યાં ઉઠતું હોય, મહાદેવનું મંદિર હોય, અને આ રસ્તા ઉપર દારૂ અહીંયા એટલા આજુબાજુમાં ક્યાંક મળતો હોવો જોઈએ ભાઈ। અને ચર્ચાનું કેન્દ્ર આ પીપળો તો બની જ ગયો છે। જે આ પીપળો છે ને ત્યાં મેં તો વાત સાંભળેલી છે, આપણે નજરે નથી જોયું, પણ આ પીપળે આ દારૂ વેચાય છે। આ પીપળાની પાસે દારૂ મળતો એવું લાગે છે, તો જ એટલી કોથળીઓ
આ હોય. આ છે થોયાણા રાણા કંડોળાથી જતો રસ્તો, અને દારૂનો વેપલો અહીંયા જ થતો હોય તો જ એટલી કોથરીઓ અહીંયા હોય. અહીંયા માતાજીનું મંદિર, સોમનાથ મહાદેવનું મંદિર, લીરબાઈમાનું મંદિર જોવો જોઈએ. અહીંયા અમારા થોયાણા, બોરદર, મૈરા, નેરાણા જે ગામના લોકો છે અહીંયા કંઈ પણ કરિયાણું લેવા કે કંઈ પણ વસ્તુ લેવા આવ્યા હોય ત્યારે એ અહીંયા એક જાતનું બસ સ્ટેન્ડ જેવું પણ છે. પણ ખરેખર અત્યારે તો દારૂનો અડ્ડો જાણે બની ગયો હોય એવું લાગે છે. જ્યાં ત્યાં જોઈએ તો દારૂની કોથળીઓ આજે મેં તમારી નજરની સમક્ષ દેખાડ્યું. એટલે હજી જો આ બાજુ આમાં જોવો ને તો એ જ દેખાય છે. એટલે આપણે અઠવાડિયાની એ જેના અંડરમાં આ કામ આવતું હોય, એક તો આ ગંદકી સાફ કરાવે, જેથી 8 દિવસ પછી પાછા હું આજે જે વાર શું છે ભાઈ, આજે શનિવાર છે, આવતા શનિવારે પાછો લાઈવ કરીશ. તંત્ર ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત હું તંત્રને કાંઈને નાખું છું ભાઈ. અને તંત્રને કાંઈને તો લગભગ તરત આવી જાય આવી વાત તો. એટલે એ તંત્રને કહું છું જેની અંડરમાં આ દારૂ વિભાગ, દારૂ બંધ કરાવવું અને દારૂ ડ્રગ્સ ને જેના વિભાગમાં આવે ને એને કહું છું કે આ જે મૂતળીની અંદર પડ્યું ને એ બધું લેબોરેટરીમાં લઈ જવી હોય તો છૂટ છે. એમનો કહેતા કે બીજું કોથર્યું હોય, દારૂ ન્યૂઝ કોથર્યું છે, એની અંદર હંગો તોય દારૂ ન આવે, લેબમાં લઈ જાવ તોય દારૂ જ નીકળે. એટલે એ ત્યાંથી કઢાવી લઈએ, નહીતર પાછો લાઈવ થાય કે હજી પરિસ્થિતિ આની આ છે. એટલે અઠવાડિયાની મુદત. અને હવે પછી જો આવું ક્યારે અહીંયા બનશું તો અમારા ઠોયાણાના 20 થી 25 યુવાનો તૈયાર છે, અને કંડોળાના પણ છે, અને 1-2 એવા યુવાનોને પણ રાખ્યા છે કે એ સુપી રીતની નજર નાખશે કે જ્યારે પણ આ રીતનું અહીંયા એવી પ્રવૃત્તિ અહીંયા બનતી છે ત્યારે એ બધાને મેસેજ નાખી અને ભેગા થઈ અને જનતા રેડ કરીશું. બરોબર. અને અમે તો 20-25 જણાએ ત્યાંથી નક્કી કરી લીધું કે ભાઈ ગમે ત્યારે હવે જનતા રેડ કરવી. અહીંથી અમારા ગામ થોયાણામાં પણ સપ્લાય થતી હોય, થોયાણામાં પણ આ ઝેરી દારૂ અહીંયા આવતો હોય, એટલે એ પણ બંધ થાય. ને બીજું અહીંયા માતાજીનું મંદિર છે, ખાસ કરીને વધારે તો મા જગદંબાનું, અમારી મેરકુળની શિરોમણી સતી એટલે મા લીરબાઈનું ધામ છે. અને ધામની પાસે આ વાત કદાચ સાંભળીએ ને તો આપણને અંદરથી એક કંઈક થાય કે આવું આ નજીક પણ. એટલે તંત્રને ખરેખર 8 દિવસની જ મુદત દઉં છું. ત્યાંથી ડૂસો નીકળી જવો જોઈએ, કોથરિયું ના તેને બધું અહીંયા નીકળી જવું જોઈએ. અને ભાઈ ઓફિસની અંદર બેઠા ન રહ્યો, જેના અંદરમાં આવતું હોય અહીંયા ઘૂમરો મારો ક્યારેક. અને નહીંતર જો એવું જ માનવામાં આવી છે કે તમારી મીઠી નજર હોય, તમે પણ આમાંથી હપ્તા લેતા હોય. એટલે આવું જો કદાચ ન હોય તો 8 દિવસની અંદર આ પ્રશ્નનો છે ઉકેલ લાવવો. આ માતાજીની જગ્યાની બાજુમાં સોમનાથ મહાદેવની પાછળ જગ્યા, એ જગ્યાની પણ નજીક જો સાવ નજીક, અહીંથી 15 થી 20 મીટર થાય છે. એટલે આ એક ધામ છે મા લીરબાઈનું. એ ધામની પાસે આવી પ્રવૃત્તિ અશોભનીય છે. એટલે વહેલી તકે આ કરવામાં આવે. બાકી અમારી રીતે જે કંઈ એક્શન લેવાના છે એ એક્શન લેશું જ. જય માતાજી, જય લીરબાઈમાં, જય મહાદેવ. લાઈવ આવે મેરુભાઈ ના